જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. નવા વર્ષની અંદર એટલે કે વર્ષ 2026ની અંદર એક મોટો આઈપીઓ અને સાથે સરકારી કંપનીની સબસિડરી કંપનીનો આઈપીઓ લઈને આવ્યો છે કે એ શેર હોલ્ડર કોટા માટે શું ખરેખર આપણે શેર હોલ્ડર કોટાની અંદર આઈપીઓ ભરી શકીએ કે નહીં, કે કોલ ઇન્ડિયાનો આઈપીઓ નહીં, કોલ ઇન્ડિયાનો શેર તમે જો ખરીદેલો ક્યારથી હશે કે તમે એને માટે એલિજિબલ છો, કે અને સાથે આ કંપનીનો આઈપીઓની ટેન્ટેટિવ ડેટ કઈ છે અને સાથે કેટલી સાઇઝનો આઈપીઓ છે, પ્રાઇસ બેન્ડ અંદાજિત શું આપણને જોવા મળી શકે અને સાથે આ કંપનીનું પ્રીમિયમ કેટલું ચાલી રહ્યું છે. મોટો આઈપીઓ છે, પૂરેપૂરો ઓએફએસ છે, એટલે કે ઓએફએસ થ્રુ આ આઈપીઓ આવી રહ્યો છે. ખાસી એવી વસ્તુ ધ્યાને દોરું તો મિત્રો, આ કંપની એક સરકારી કંપની છે, કોલ ઇન્ડિયાની કંપની, ઘણા વર્ષથી માર્કેટની અંદર લિસ્ટેડ છે. એની સબસિડરી ભારત કુકિંગ કોલનો આઈપીઓ કે લિમિટેડનો આઈપીઓ કે જે અંદાજિત તારીખ આપણને જોવા મળી શકે કે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી 2026ની અંદર વચ્ચે આ આઈપીઓ આપણે ફિલ કરી શકશું. ત્યાર પછીની વાત કરીએ કે આ એલોટમેન્ટ ક્યારે અમને મળી શકે, તો 14 જાન્યુઆરીના રોજ આપણને, એટલે કે મકર સંક્રાંતિના દિવસે કે એના પછીના ટેન્ટેટિવ એટલે કે 15 સુધીમાં તમને આઈપીઓનું એલોટમેન્ટ મળ્યું છે કે નહીં એની ખબર પડશે. ત્યાર પછી 16 જાન્યુઆરીએ એ માર્કેટની અંદર આ એક નવી કંપની માર્કેટની અંદર લિસ્ટ થશે. હવે એની વાત કરીએ કે કેટલી સાઇઝ, તો અંદાજિત અત્યારે આપણે સાઇઝ, કારણ કે પ્રાઇસ બેન્ડ હજુ પ્રોપર આપણને જોવા મળતા નથી, તો એના અનુસાર અત્યારે જોઈએ તો 46.57 કરોડ કે ઇક્વિટી શેર દ્વારા ઓએફએસ આવી રહ્યો છે. અને બીજી વસ્તુ વાત કરીએ તો આ કોલ ઇન્ડિયાનો શેર છે. ખૂબ જ મહત્ત્વની વસ્તુ કે કોલ ઇન્ડિયાનો શેર ક્યારે ખરીદેલો હશે તો અમે એલિજિબલ છીએ અને ક્યારે હવે ખરીદીએ તો શું અમે એલિજિબલ છીએ. તો મિત્રો એક વસ્તુ જોઈએ તો આરએચપી ફાઇલ છે આ કંપનીની 2 જાન્યુઆરી 2026ના રોજ થયેલી છે. એટલે કે 2 જાન્યુઆરીએ આ કંપનીએ પોતે આરએચપી ફાઇલ કરેલી છે, એટલે એની અગાઉનો દિવસ એટલે કે 1 જાન્યુઆરીએ રોજ તમારા પોર્ટફોલિયોની અંદર કોલ ઇન્ડિયાનો મિનિમમ 1 શેર હોવો જોઈએ. મિનિમમ 1 શેર એટલા માટે કહું છું કે તમે ગમે એટલી ક્વોન્ટિટી લીધેલી હશે, ટ્રેડિંગ કરવા માટે લીધેલી હશે કે પછી ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે, તમારા પોર્ટફોલિયોની અંદર 1 જાન્યુઆરી 2026ના રોજ કે આ શેર તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ. જો આ તમે શેર ખરીદેલો હશે તો તમે શેર હોલ્ડર કોટાની અંદર એલિજિબલ છો. આ સિવાય આપણે જે જનરલ કેટેગરીના કોટા જોવા મળે છે, રિટેલ કેટેગરીના, બિગ એચએનઆઈ, સ્મોલ એચએનઆઈ, જે કેટેગરીમાં તમે એપ્લાય કરતા હો છો એની અંદર તો આપણે એપ્લાય કરી જ શકીએ છીએ. પણ આ સિવાય જો તમે શેર હોલ્ડરના સ્પેશિયલ કોટાની અંદર લાભ લેવા માંગતા હોય તો તમે 1 જાન્યુઆરી 2026 સુધીમાં તમારા પોર્ટફોલિયોની અંદર આ શેર હોવો જોઈએ. બીજી વસ્તુ વાત કરીએ તો શેર હોલ્ડર કોટા કેટલા, જો તમે એલિજિબલ છો તો હવે એના કોટાની વાત કરીએ તો 10% કોટા છે, શેર હોલ્ડરના કોટા છે. સાથે એક વસ્તુ બીજો એક ક્વેશ્ચન માર્ક થાય, ખરેખર આ કોલ ઇન્ડિયાનો શેર તમે ખરીદેલો નથી તો હવે રિટેલ કેટેગરીના કોટા વિશે કેટલા પોર્શન આપેલા છે, કેટલો ભાગ આપણને રિટેલ કેટેગરીની અંદર મળી શકે એમ છે. તો રિટેલ કેટેગરીની અંદર જોઈએ તો મિત્રો 35% રિટેલ પોર્શન છે, એટલે સારું રિટેલ પોર્શન કહી શકીએ. કે જનરલી આપણે 10% પણ અલગ અલગ જોતું હોય કે કંપની લોસ કરતી હોય કે બહુ મોટી કંપની છે કે એને અનુસાર તો આપણને કોટા છે રિટેલ કેટેગરીના ઓછા જોવા મળતા હોય, પણ આ કંપનીની અંદર અત્યારે 35%નું રિટેલ પોર્શન જોવા મળેલું છે. સાથે આગળ વાત કરીએ તો આ જ કંપનીની અંદર તો પ્રાઇસ બેન્ડ અંદાજિત આપણને કેટલું જોવા મળી શકે, અલગ અલગ વસ્તુ જોવા મળી રહી છે જે આપણે ટેન્ટેટિવ કહી શકીએ કે કન્ફર્મ ન કહી શકીએ, પણ 22 થી 23 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડની અંદર વાત કરીએ તો આ પ્રાઇસ બેન્ડ રહી શકે એમ છે. જો 22 થી 23 રૂપિયાનું પ્રાઇસ બેન્ડ જોવા મળે તો અંદાજિત આપણને આઈપીઓની સાઇઝ, આપણને ઓએફએસની સાઇઝ કહીએ તો 1000 કરોડનું આઈપીઓ થઈ શકે એમ છે. અને સાથે 652 ઇક્વિટી શેર આપણને મળી શકે એમ છે. ખરેખર પ્રોપર આ વસ્તુ આવતીકાલે જ આપણને જોવા મળવાની છે, 5 તારીખે 5 જાન્યુઆરી, પણ એક આ જે ડેટા જોવા મળી રહ્યા છે એને અનુસાર વાત કરીએ છીએ. સાથે બીજી વસ્તુ વાત કરીએ તો આ કંપનીના જીએમપી વિશે, તો આ કંપનીનું જીએમપી કેટલું, પ્રીમિયમ કેટલું ચાલી રહ્યું છે, કે પ્રીમિયમ હાલની દ્રષ્ટિએ ઓપન થયેલું છે, સારા એવા પ્રીમિયમ સાથે આઈપીઓનું પ્રીમિયમ ખુલેલું હતું. અંદાજિત જોઈએ તો આ આઈપીઓનું પ્રીમિયમ છે એ આપણને 13 રૂપિયાનું જોવા મળતું હતું, ત્યાંથી વધીને અત્યારે 15 રૂપિયાનું પ્રીમિયમ સુધી જોવા મળી રહ્યું છે. એટલે કે સારામાં સારું ઓલ ઓવર જોઈએ
તો 22 થી 23% પ્રાઇસ બેન્ડની અંદાજિત જોવા મળે તો 45 થી 55% સુધીનું આસપાસનું એવરેજ આપણને પર્સન્ટેજ રિટર્ન આપણને જોવા મળી રહ્યું છે. સારામાં સારા પ્રીમિયમ સાથે આ આઈપીઓ જોવા મળે છે કે શું? કારણ કે અત્યારે જેટલું જીએમપી ચાલી રહ્યું છે એ આવનારા દિવસોમાં, કારણ કે 16 તારીખે આ માર્કેટની અંદર લિસ્ટ થવાનો છે, ત્યાં સુધીમાં માર્કેટની અંદર કેવું પરફોર્મન્સ રહે છે, માર્કેટ કેવું આપણું ઉપર રહે છે, કેટલું ટકી રહે છે, આ બધી જ વસ્તુ અસર કરશે. કારણ કે જીઓપોલિટિકલ જે કાંઈ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે, અત્યારે જે કાંઈ પરિસ્થિતિ અમેરિકાની, વેનેઝુએલાની, આ બધા પોઈન્ટ જોવા મળી રહ્યા છે, તો આ બધી વસ્તુ ધ્યાને લઈને 16 તારીખ સુધી ખરેખર આ પ્રીમિયમ કેટલું ઉપર ટકી રહે છે. પણ એક વસ્તુ આપણે પોઝિટિવ ગણાવી શકીએ તો એ વસ્તુ છે કે સરકારી કંપની છે, અને બીજું કે સારા એવા વેલ્યુએશનની અંદર આ કંપની લિસ્ટ થતી હશે, એટલે કે પ્રીમિયમ સાથે આ કંપની પોતાનો આઈપીઓ લઈને આવી હશે, તો ખરેખર એક માર્કેટની અંદર સારા પ્રીમિયમ સાથે આ કંપની પણ લિસ્ટેડ થઈ શકે, કે એક પોઝિટિવ વસ્તુ આપણે અત્યારે ગણાવી શકીએ એવું ત્યાં લાગી રહ્યું છે. આવનારા સમયની અંદર પ્રોપર પ્રાઇસ બેન્ડ શું જોવા મળે છે એના ઉપર વિગતવાર વાત કરીશું. મિત્રો, એક સામાન્ય માહિતી પૂરતો એક વિડીયો કે માહિતી માટેની એક વિડીયો અપલોડ કર્યો છે. વિડીયો તમને કેવો લાગ્યો છે, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો, તો વિડીયોને લાઈક આપતા જજો. થેન્ક યુ.